મારી આ રીતથી ફ્રેન્ડ્સ તમે પાણીપુરીનું પાણી બનાવી લેશો ને એટલે માર્કેટની પાણીપુરી તમે ભૂલી જ જવાના છો. માર્કેટ કરતાં પણ વધુ ટેસ્ટી પાણીપુરીનું પાણી તમે ઘરે તૈયાર કરી શકો છો. તો તેના માટે એક મિક્સર જાર લેવાનું છે. તેની અંદર આપણે કોથમરી, ફુદીનો, આદુ, મરચાં અને આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને ઠંડુ પાણી ઉમેરીને આને સરસ પીસી લેવાનું છે. અને સાથે જ આપણે પીસતી વખતે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. પછી આપણે ટેસ્ટ કરીને ઉમેરશું વધુ ઓછું. આ રીતથી પાણીપુરીનું પાણી બનાવશો ને તમારાથી ક્યારે પણ પાણી કાળું જ નહીં થાય. આ રીતના લીલું પાણી જ બનશે. તો હવે તેની અંદર આપણે આંબલી ગોળનો પલ્પ પલાળીને રાખેલો તે ઉમેરી દેવાનો પાણીની સાથે જ. આ પાણી ખાટું, મીઠું, તીખું, ચટપટું ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે પાણીની અંદર આપણે આઈસ ક્યુબ ઉમેરી દઈશું અને 1 લીટર જેટલું પાણી પણ સાથે ઉમેરી દેવાનું છે. પાણીને ચટપટું બનાવવા માટે 1 પેકેટ જલજીરા પાવડર ઉમેરવાનો છે અને 2 ચમચી જેટલો આપણે અહીંયા પાણીપુરી મસાલા ઉમેરી દઈશું. સાથે જ આપણે જે સિક્રેટ મસાલો તૈયાર કરેલો છે તે 2 ચમચી આ સિક્રેટ મસાલો ઉમેરી દેવાનો છે, જેથી ખૂબ જ સરસ ટેસ્ટી પાણી તૈયાર થાય. અને 1 ચમચી જેટલું આપણે અહીંયા સંજર પાવડર ઉમેરી દઈશું. તો આપણું પાણી તૈયાર છે. ઠંડા પાણીને આપણે સર્વ કરીશું. તો ચાલો ચટપટો મસાલો તૈયાર કરીશું. તો તેના માટે બાફેલા બટેકાની અંદર લાલ મરચું પાવડર અને લીલા ધાણા ઉમેરી દઈશું. બટેકા બાફતી વખતે નમક ઉમેરેલું છે એટલે આપણે અહીંયા અલગથી નથી ઉમેરેલું. જો તમે ન ઉમેરેલું હોય તો જરૂરથી ઉમેરી દેજો. અહીંયા લાલ મરચું પાવડર તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. ઝીણા સમારેલા કાંદા ઉમેરી દેશું અને બાફેલા ચણા ઉમેરી દેશું અને લીલા ધાણાથી મસાલાને સરસ ગાર્નિશ કરી દેશું. તો ચટપટો મસાલો તૈયાર છે. તો આ રીતે પાણીપુરી ફ્રેન્ડ્સ ઘરે બનાવી લીધી ને એટલે બજારની પાણીપુરી તમે ભૂલી જ જવાના છો. ઘરે ચોખ્ખી એકદમ હાઇજેનિક રીતે આ પાણીપુરી તૈયાર કરેલી છે ફ્રેન્ડ્સ. જરૂરથી ટ્રાય કરજો. અને પૂરો ડિટેલમાં વિડીયો જોવો હોય ને તો યુટ્યુબમાં હીરોઝ કિચનમાં આપેલો છે. જરૂરથી